કેન્સર કેર ફાઉન્ડેશન તરફથી સમાજના હિત માટે અનેક સફળ કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. અમારું દરેક પગલું એક નવી પ્રેરણા આપે છે. કેન્સર કેર ફાઉન્ડેશન રાજકોટના સ્થાપક તથા પ્રેસિડેન્ટ અશ્વિનભાઈ સોલંકી હાલમાં ફાઇનાન્શિયલ કન્સલ્ટન્ટ તરીકે કાર્યરત છે. અશ્વિનભાઈ આજે સમાજને હિંમત, સંઘર્ષ અને હૌસલાનો સાચો પાઠ શીખવી રહ્યા છે. અશ્વિનભાઈનું જીવન માત્ર એક વ્યક્તિની લડત નથી, પરંતુ હજારો કેન્સર પીડિત દર્દીઓ માટે આશાનો કિરણ છે. હવે હું તમને આ સફરની સંઘર્ષ, હિંમત, આશાની યાત્રા વિશે થોડા શબ્દો કહીશ. 2019માં કેન્સર ડિટેક્ટ થયું. તે બાદ અનેક સંઘર્ષોનો સામનો કર્યો, પરંતુ એ સંઘર્ષોમાંથી સેવા ભાવના ઉજાગર થઈ અને ત્યાંથી NGO કેન્સર કેર રાજકોટનો જન્મ થયો. આ પછી સંસ્થા દ્વારા વિવિધ સેવાઓ અવિરત રીતે ચાલી રહી છે, જેમાં નવરાત્રિ જેવા તહેવારોમાં કેન્સર વોરિયર્સ માટે નવરાત્રિ મહોત્સવ, વોરિયર્સ ફેશન શો, દ્વારકાથી સોમનાથ સુધી કાયાકિંગ યાત્રા તથા ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું. આ સાથે સમાજમાં જાગૃતિ લાવવા માટે વિવિધ ક્ષેત્રોમાં નો ટોબેકો 9 to 6 અભિયાન અંતર્ગત MOU પણ કરવામાં આવ્યા. અને હવે આ પેલિયાટિવ કેન્સર કેરનું સ્વપ્ન ધીમે ધીમે આકાર લઈ રહ્યું છે. આ યાત્રાની શરૂઆત સ્લમ વિસ્તારમાંના બાળકો દ્વારા આપવામાં આવેલા પ્રથમ 10 રૂપિયાના દાનથી થઈ. એ જ રીતે કૃષ્ણ નામની એક કેન્સર વોરિયર દીકરીએ 1000 રૂપિયાનું દાન આપ્યું અને આ પેલિયેટિવ કેન્સર કેર માટે ભાવસભર ચિઠ્ઠી પણ લખી. કેન્સર કેર ફાઉન્ડેશન અને શિલ્પા જ્વેલર્સના સહયોગથી તથા ધર્મભૂમિ દાન દ્વારા હવે પ્રીતિબેન પ્રભુદાસભાઈ પારેખ પેલિયેટિવ કેન્સર કેર સેન્ટર શરૂ કરવાની દિશામાં આગળ વધી રહ્યા છીએ. આ પેલિયેટિવ કેર સેન્ટરમાં ભવિષ્યમાં દર્દીઓની શારીરિક, માનસિક અને આધ્યાત્મિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સર્વાંગી સુવિધાઓ વિકસાવવામાં આવશે. અહીં યજ્ઞશાળા, મંદિર, સુંદર ગાર્ડન, ચિલ્ડ્રન પ્લે એરિયા, ગૌશાળા, થિયેટર અને ગેમ ઝોન જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે. આ ઉપરાંત આયુર્વેદ અને પંચકર્મ સારવાર, ફિઝિયોથેરાપી, આધુનિક લેબોરેટરી, સંપૂર્ણ સજ્જ OPD રૂમ, પેશન્ટ હોલ, ICU, OT, ડ્રેસિંગ રૂમ, ડિલક્સ રૂમ તથા આઇસોલેશન રૂમની સુવિધાઓ પણ વિકસાવવામાં આવશે. વિશાળ સંખ્યામાં બેડની વ્યવસ્થા સાથે આધુનિક અને વિશાળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવામાં આવશે. દર્દીઓ માટે 24 કલાક એમ્બ્યુલન્સની સુવિધા તેમજ દરરોજ સાત્વિક ભોજન મળી રહે તે માટે આધુનિક કિચનની વ્યવસ્થા કરવામાં આવશે. સુંદર ફાઉન્ટન સાથે પ્રીતિબેન પ્રભુદાસભાઈ પારેખ પેલિયેટિવ કેન્સર કેરનું મેન એન્ટ્રન્સ, વિશાળ કોરિડોર અને આરામદાયક વોકિંગ પાથ બનાવવામાં આવશે, જે દર્દીઓ અને મુલાકાતીઓને શાંતિપૂર્ણ અને સકારાત્મક અનુભવ આપશે. સંપૂર્ણ બિલ્ડિંગની સુરક્ષા માટે સિક્યુરિટી વ્યવસ્થા અને CCTV કેમેરા લગાવવામાં આવશે, તેમજ સમગ્ર પરિસર સ્વચ્છતા અને સલામતીના ઉચ્ચ ધોરણો સાથે વિકસાવવામાં આવશે.